બેચલર્સ કી દુનિયા में आपका स्वागत है। બેચલર્સનું રહેઠાણ કેવું હોય તો કે દિવાલે દિવાલે ફિલ્મના ફોટા હોય અને ટાણે ટાણે ધુવાળાના ગોટે ગોટા હોય, બીડી સિગરેટના ઉડતા ખોખા હોય, ચા તમાકુ પાન માવા અહીંયા સૌના નિવેદ નોખા હોય, સફાઈ શબ્દ સદીઓ પહેલાં ગુજરી ગયો હોય, ચોપડીઓનો થેલો માળીએ ચડી ગયો હોય, ને સૌ ભેગું રહેવું ને સૌ ભેગું હાલવું એ જ નિયમ અમારો। જરા કાડો ફરકે તો તરત સુવિચાર કાને અડી ગયો હોય। અને જો આ બેચલરની જિંદગીમાં તમે ભૂલથી આવી જ ગયા હોય તો હાલો જોઈએ, મજા આવશે। જેડીભાઈ, મારે તમારા જેવી કાલથી હું તમારા ભેગો વાંચવા જોજીભાઈ, મારા ભેગો હાલી તો જમાના ભેગો નહીં। કોણ હો? દરવાજો તોડી નાખો કે હો કે પછી હપ્તા વાળો હો? અરે ના ભાઈ ના, હું તો બસ ખાય આવ્યો। અરે વાસો, આવી ગયો તું? ભાઈ છે મારો, ભાવે। અચ્છા એવું? ના ભૂગી ગયો ને કઈ વાંધો ન આવે। कुकर में मैगी नाखी है, ध्यान रखजो। आए हैं अगर छोटा हुआ અરે જેડીભાઈ, મેગી ને ખોટું લાગી ગયું, ગરમ થઈને કાળી પડી ગઈ। અરે યાર, આને તો રૂમ ની પથારી ફેરવી નાખી, તમારું સિગરેટ ને બધું મારી નાખ્યું, ફાટી હોટલ જેવો રૂમ બની માન કરીને બધું ભેરું કર્યું તું યાર અમે। તને યાર કિને કીધું તું તને વારવાનું? આ બધું ભેરું કેમ કર્યું જોતા આમ તો જેડીભાઈ તમારો ઓળખીતો હોય ને એટલે, બાકી આપણું કોઈ દી જામીએ જ નહીં। આનું મારું મેચિંગ થાય જ નહીં। મંડળા મેચિંગ થાય કે ના થાય, દલડા મેચિંગ થાય કે ના થાય, પણ મારે કપડા મેચિંગ થવા જોઈએ। મારે આજ છે ડેટ। સાંભળ તો આજ તો કોલેજ નહીં આવ ને? ના ભાઈ, આજ હું કોલેજ નહીં આવું। જેડીભાઈ, ડેટ ઉપર જવું હોય સલાહ સૂચન આપો ને, તમે તો અમારા સિનિયર છો, તો આજે મારે પહેલી વાર ડેટ ઉપર જવું છે, તો કઈક ટિપ્સ આપો ને યાર। આમ તો તું માસ્ટર છો, પણ છોકરીની આંખમાં આંખ એવી રીતે મિલાવજે કે એના વાળ હરખા થવા માંડે, નહીં કે કપડા। અરે સોરી યાર, લેટ થઈ ગયો। ઓટા રિક્ષા વાળો લેતો જ નતો, પછી જોધપુર નાકેથી એકલો હાલીને આવ્યો। તો એટલો દૂર હાલીને આવો, કેબ કરી લેવાય। અરે કેબ વાળો 300 રૂપિયા કહેતો હતો, પછી ત્યાંથી ખાલી 10 જ મિનિટનો રસ્તો હતો, પછી હાલીને આવતો રહ્યો। એ બાને વોકિંગ ડે થાય ને। શું કઈ ઓર્ડર કર્યું તે? ના હવે કરશો ને? પિઝા લઈને આવજો ને। ઓહ, પિઝા 450 રૂપિયા લૂંટવાના ધંધા કરો તો। એક કામ કરીએ, આપણે ખીચડી મગાવી લઈએ। આ બેસ્ટ ખીચડી મળે છે। તું તો આવતો હશે ને જ્યારે ત્યારે? હા, મને કાલે જ મેસેજ આવ્યો હતો કે ખીચડી ઉપર ડિસ્કાઉન્ટ આપેલું છે। અચ્છા, તો એટલા માટે જ આ જગ્યા બુક કરાય છે ને, ઓફર છે એટલે? અરે ના ના યાર, એવું કઈ નથી યાર, બહુ ભૂખ લાગી છે, તો ખીચડી લાવું ભાઈ? ના, મને ખીચડી પસંદ નથી। અચ્છા, ખીચડી પસંદ નથી એમ ને? તો સમોસા વગેરે કે? સમોસા કટિંગ 160 રૂપિયા। યસ સર। એવું બધું શું છે તમારા સમોસા? એ સર અમારી સ્પેશિયલ। તમારે સ્પેશિયલિસ્ટ ને અમારે આંખણા કર। સરકારે એટલા બધા બટેકાના ભાવ ઓછા રાખ્યા છે, તો પણ તમે એટલા બધો ભાવ વધારી મૂક્યો છો। જો સર, એમાં બટેકા પણ વસ્તુ મળતી છે, પ્લસમાં જીએસ। એક કામ કરો, કપડા લેતા આવો, એને બેરી કઈ વસ્તુ ના જાવ।
તો શું કે તારી કોલેજ લાઈફ? બસ આ લાસ્ટ યર છે. તું કે તારે કોઈ પેલા ગર્લફ્રેન્ડ હતી? હા, એક તો ગર્લફ્રેન્ડ હતી પણ ખર્ચા બહુ કરાવતી. એક કામ કરો, મારા માટે પિઝા લેતા આવજો. અરે પણ પકોડા તો કેટલા છે? ડોન્ટ વરી, હું પૈસા આપી દઈશ. અરે પૈસાનો સવાલ નથી પણ આટલા મોંઘા. અરે ઇટ્સ ઓકે યાર, હું આપી દઈશ પૈસા. કીધું ને મેં તને, એ કઈ મોટી વાત નથી. અરે યાર તું કેમ એટલી ઇરિટેટ થાશો? અરે કઈ ઇરિટેટ થવાની વાત નથી, પણ ક્યારને જોઉં છું કે તું પૈસા લઈને કંજૂસી કરે છે. મારે કંઈક ખાવાનું મન હોય તો હું ઓર્ડર કરી શકું, રાઈટ ને? અને હું ઓર્ડર કરું છું તો હું પૈસા આપી દઈશ. તું શું કામ ટેન્શન લે છો? અરે યાર એવું કઈ નથી કે મારા પાસે પૈસા નથી કે હું કંજૂસ છું. બસ હું સારી વસ્તુ ઉપર ખર્ચ કરવા માંગુ છું. તો શું તારું કહેવાનું એમ છે કે આપણી ડેટ તારા માટે સારી નથી, બરોબર? અરે ના યાર એવું કઈ નથી. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારે સ્કૂલમાંથી પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હતો. મને પ્રવાસમાં જવાનો બહુ શોખ હતો પણ મારા પપ્પાએ મને ત્યારે પૈસા ના આપ્યા અને આખી સ્કૂલ બસ પાછી આવીને પ્રવાસ કરીને ત્યાં સુધી હું રેડ્યો હતો. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ પૈસા હું સારી જગ્યાએ વાપરી અને જરૂરિયાત હશે ને ત્યાં જ વાપરીશ. 250 એક પકોડા. ઇટ્સ ઓકે. મેં કેપના પૈસા એટલા માટે જ બચાવ્યા હતા કે આપણે ડેટ કરી શકીએ. જમવા વાળું શું છે? જે બનાવો બનાવી નાખ ને, મારે તો આવશે. બહારથી કંઈક લેતો આવજે. ના જરા વસુડાનું વસુ બહારથી કઈ જમવાનું લેતો આવો. હાલો લાઇબ્રેરી જાઉં. હું શું કહું, આપણે એક લુડો ની ગેમ કરી નાખીએ, જે હારે એ લેવા જાય. બેસ્ટ આઈડિયો છો ભાઈ. છે તારે લુડો? દા તો આ તો મૂકું એ ફાકી પડી અડધી. ફાકી લાવ તું જો આકડે. આ છો મને આજ ઘણા દી દૂધ આપવા. તને રમતા આવડે? તને ન થવાનું. આમ રમાય જા, જા. મને ગોલ્ડ મેડલ છે ને, મને કીધો કહો. લુડો આજ રમવા બેઠો. મારે ઘણા દીથી હાથમાં આવ્યો, બાકી રમતો હું મોત. બનાવ્યો જાન પણ નીકળે નહીં, એમાં કાકરી રાખવાની હોય. લુડો ગેમ જ મારા બાપાએ બનાવી. એવું હોય. જો હવે 6 વાગે આ શું આવ્યું? એના બેટરી લો. ના પાડતો તો આને આઈફોન ના લે, આમાં બેટરી ના ટકે યાર. તારા આગળ દેતા ખરી, તારા આગળ ઈ. કાંઈ મારો વારો. તારી નથી યાર. મારી એ મારી. હો મારી. હવે તારી આવી. આમ રમાય. જાવું છે હો લેવા. હમણાં જારો ને, હમણાં હું પૂછી જાય લા જાઉં હું જો. હું જીતી ગયો ભાઈ. તમારે હું હું ભૂઈ ગયો. હાલો યો. જીતી ગયો. હો જા ભાઈ જા. ફટાફટ ભૂખ લાગી ગયો, ખાવાનું લેતો. અટાણે રાતના 12 વાગે. અટાણે ક્યાંય ખુલ્લો નહીં હોય. તમને તો બહુ ભૂખ લાગી હોય ને તો રહોડા મમરા પડ્યા છે, લઈ આવો. હાલે જમવા. અરે વાહ વાહ રેડી કામ કરી દીધું હો. વાહ વાહ. હાલો રેડી તમે બેસી જાઓ. ના જમીન આવ્યો.
બોલે છે હવે શું થયું એમ? ભાઈ આ લોકો અરે સમજાતું નથી કઈ રીતે ડીલ કરું. એનો મતલબ તને હજી આવ્યું હા ભાઈ, પાકીટમાંથી પૈસા કાઢી લે, બેગમાંથી લુગડા લઈ જાય, મોબાઈલ પૈસા વગર લઈ લે. પ્રાઇવસી નામની વસ્તુ જ નથી રહી. જો ભાઈ, આપણી જિંદગી એક મૂવી જેવી છે એમ સમજ. પહેલા તો તું તારું કેરેક્ટર ફાઇનલાઇઝ કર કે તારી જિંદગીની મૂવીમાં શું એક્ટ કરવું છે. તકલીફોની ફરિયાદો જ એક્ટ કરવી છે કે પછી એને ચેલેન્જ કરવી છે. થોડાક વર્ષ પછી જ્યારે આ લોકોને યાદ કરીશ ને ત્યારે તારી આંખમાં આંસુ હશે. એટલા બધા પણ ખરાબ નથી આ લોકો. પણ ભાઈ મારે આજે અસાઇનમેન્ટની ડેટ હતી અને કોલેજ માટે બુક પણ લેવાની, તો હવે હું શું કરીશ? ભાઈ તું ખાલી 1 વર્ષ જવા દે. તું પણ બુકના રૂપિયા સિગરેટમાં વાપર, એટલે ખોટો લોડ ના લે. સુખ દુઃખ તો આવ્યા કરે. આજે દુઃખ મળે છે તને માયગા વગર મળે છે ને દુઃખ, તો કાલે સુખ પર માયગા વગર મળશે. હાલે તારે અસાઇનમેન્ટમાં બુક ઘટતી હતી ને એમ લેવા. તાર પાકીટમાંથી ઓલામાં પૈસા કાઢ્યા હતા ને એમાં થોડા ઘટ્યા હતા, ઈ મેં નાખી દીધા મારા ઘરના. હવે થેન્ક યુ કહેવાની જરૂર નથી.